ડીવાયએસપી કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરમાં યોજાઈ શાંતિ બેઠક. આવનારા તહેવારોને ધ્યાને રાખી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના આગેવાન, સામાજિક કાર્યકર અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તમામ નાગરિકોને તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા માટેની અપીલ કરવામાં આવી છે. સાથે સાથે કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જ પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. ડીવાયએસપી કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે પોલીસ તહેવારો દરમિયાન સંપૂર્ણ રીતે સતર્ક રહેશે અને લોકોની સુરક્ષા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવશે. બેઠકમાં હાજર તમામ સભ્યોએ પણ શાંતિ અને એકતા જાળવવા માટે સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. આગામી સમયમાં રમઝાન અને ઈદનો તહેવાર તથા રામનવમીનો જે તહેવાર આપણે ઉજવવા જઈ રહ્યા છે તે અનુસંધાને આજે અંકલેશ્વર એ ડિવિઝન, અંકલેશ્વર રૂરલ, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તથા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના જે પણ રેલી તથા જે પણ મસ્જિદોમાં નમાઝ પઢવાની છે તેમના આયોજકો અને તેના સાથે સંકળાયેલ તમામ સ્ટેક હોલ્ડર્સની આજે એક મિટિંગ રાખવામાં આવી, જેમાં શાંતિ સમિતિની મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું. તેમાં બંને ધર્મના લોકોના આગેવાનો સાથે પણ મિટિંગ કરવામાં આવી અને તેમના પ્રશ્નો અને તેમની રજૂઆતો જે કાંઈ પણ હોય તે પણ સાંભળવા માટેની કાર્યવાહી કરવામાં આવી તથા જરૂરી સૂચનાઓ. આ બંને તહેવારો જે છે એ ખૂબ જ કોમી એકલાસથી અને હર્ષોલ્લાસ સાથે આપણે ઉજવણી કરી શકીએ તે માટે જરૂરી તમામ સૂચનાઓ તથા સૂચનો અને સજેશન્સ પણ આપવામાં આવ્યા અને તેમના તરફથી પણ કોઈ સજેશન્સ હોય તે પોલીસે સાંભળવાની કાર્યવાહી આજે હાથ ધરી હતી.